ચાલો તો જો આપણે ઉપર કામ કરીને આવી ગયા નીચે રૂમની સાફ કરી અને ચાલો જો કિચન સાફ આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા અને રસોઈ પણ બનવા મળી છે. અહીંયા જો ગરમા ગરમ દાળ બની ગઈ છે આજ તો ગાઈસ તો જો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. તમને નહીં બતાતું હોય તો ઝૂમ કરીને બતાવું. ચાલો જો આપણે આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે અને કીર્તનભાઈ જો હોમવર્ક કરે છે. જો માં બેટી હેર ઓઇલ છે તો જો એનું મસાજ કરું છું માથામાં. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams, caught in the spell of the cosmic night. Our fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust, gentle flow. Dancing in the stardust, we'll wing this and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી ગયા છે 7:30 અને જો આરાધ્યા પણ સ્કૂલે વહી ગઈ છે અને આપણે પણ જો નાસ્તો બનાવવાનો છે. તો કીર્તનને હજી ઉઠાડવાનું બાકી છે. કીર્તનને ટ્યુશનમાં જવાનું છે. તો આજ તો સવારમાં જો મસ્ત વાતાવરણ પણ મસ્ત છે. રાતે વરસાદ પણ થોડો ઘણો આવ્યો હતો તો સારું એવું ઝાપટું આવી ગયું હતું રાતે વરસાદનું. તો જો કબૂતર મસ્ત પાણી પીવે છે અને મસ્ત વાતાવરણ છે. તો જો વાદળા બધે કબૂતર જો સામે પાણી પીવે છે ને ચણે છે. અત્યારમાં જો બધાય સૌના કામે જાય છે અને આરાધ્યા પણ સ્કૂલે વહી ગઈ છે. આપણે આરાધ્યાને મૂકીને વહી આવ્યા અને આજે આરાધ્યા નાસ્તામાં ચિપ્સ લઈ ગઈ છે. તો જો એને ચિપ્સ લઈ જઈ હતી તો મેં અહીંયા ચિપ્સ બનાવી છે. અહીંયા તેલ પણ મૂકી દીધું છે. તો જો પાછી કીર્તન માટે બનાવવાની છે. તો જો અહીંયા બટેટા લઈ લીધા છે મેં અને ચાલો આપણે ચિપ્સ બનાવી લઈએ કીર્તન માટે. અહીંયા કોફી પણ નાસ્તાની રેડી થઈ ગઈ છે અને અહીંયા જો લોટ પણ બંધાઈ ગયો છે નાસ્તા માટે. અહીંયા ચિપ્સ આરાધ્યા થોડીક લઈ ગઈ છે ને થોડીક પડી છે. તો ચાલો આપણે એને ગરમ કરી લઈશું અને બીજી બનાવી લઈશું. આજે ઘી પણ બનાવવાનું છે. તો મમ્મીએ જો મલાઈ પણ બહાર કાઢીને રાખી દીધી છે એટલે ઠંડી હોય તો ગરમ થઈ જાય એવું બધું છે. તો નાસ્તો બનાવવા માટે ચાલો હવે આપણે નાસ્તો બનાવી લઈએ. તો આવી જાઓ જેને ચિપ્સ ભાવતી હોય નાસ્તો કરવા માટે. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ, ચિપ્સ બનાવીને પછી પાછા મળીએ. ચાલો તો જો આપણે ઉપર કામ કરીને આવી ગયા નીચે રૂમની સાફસૂફ કરી અને ચાલો જો હવે કિચન સાફ કરવાનું બાકી રહી ગયું છે. તો અહીંયા કુકર પણ થઈ ગયું છે. કીર્તનને વહેલું જવાનું હોય એટલે કુકર પણ અત્યારમાં બનાવી લીધું છે અને જો બાસણનું બધું કામકાજ ફિનિશ થઈ ગયું છે. કચરા પણ વળાઈ ગયા છે. તો હવે પોતા બાકી છે અને પ્લેટફોર્મ ને બધું સાફ કરવાનું છે. તો ચાલો ફટાફટ કરી લઈ. મમ્મી ગયા છે મંદિરે અને કીર્તન પણ ટ્યુશનમાં વયો ગયો છે. તો બધી જો અને આજ તો વાતાવરણ હાવ ઢબ છે. જોઈ લો, તમે જોઈ શકો છો. જો કપડાં બપડા આજ સુકાય તો સારું, ન કરો બપોર સુધીમાં સુકાય. પવન નહીં પણ આજ તો હાવ છે નહીં, પવન પણ પડી ગયો છે. તો આજ પવન નથી. કાલ રાતે થોડોક વરસાદ આવ્યો તો સારો આવ્યો તો એમ તો થોડો ઘણો એટલે વાંધો નહોતો. ધૂળ બૂળ બેહાર દીધી છે. હવે અત્યારે આવે કે હવે શું થાય કોને ખબર. અંધારો તો સારો છે. તો ચાલો પહેલાં કિચનનું સાફસૂફ કરી નાખી. ત્યાં મમ્મી પણ હમણાં આવી જશે. પોતા બોતા કરીને ફ્રી થાશું ત્યાં મમ્મી પણ હમણાં મંદિરેથી આવી જશે. આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા અને રસોઈ પણ બનવા મળી છે. અહીંયા જો ગરમા ગરમ દાળ બની ગઈ છે. આજ તો દાળ ભાત ને અહીંયા બને છે કોબી બટેટાનું શાક. તો કોબી બટેટાનું શાક બનાવ્યું છે. કીર્તનને ભાવે ને એ માટે એટલે છૂટું લોયામાં બનાવ્યું છે. જો છૂટું લોયામાં બનાવીને એટલે એકલા તેલમાં ચડે ને એટલે ખાવાની બહુ મજા આવે. કુકરમાં બનાવીને તો પાણીવાળું નથી ભાવતું એટલે જો લોયામાં બનાવ્યું છે. અને દાળ પણ મસ્ત આપણી રેડી થઈ ગઈ છે. ગરમા ગરમ થઈ ગઈ છે દાળ. ને જો આજે વાતાવરણ પણ બહુ ફરી ગયું છે. સાવ જવો ફૂલ અંધારો છે. હવે આવે તો વરસાદ. અને હું તું એલા શું કરે છો? ઈ હે નેપકિન લઈને તને કહું જો અહીંથી કરે છે. આ બધું જો સુકાતું નથી. પાછું આજ નાખ્યું પણ આજે પાછું એવું અંધારું છે. એમાં ક્યાં સુકાવાનું છે બધું. જો પાન ને બધું બરોબર ચોમાસામાં આવે એટલે કાંઈ ચોમાસામાં કાંઈ સુકાય તો નહીં, તડકો નીકળે નહીં એટલે. અને અંધારેલો એટલો છે વરસાદ.
તો આજ તો એવું લાગે છે કે વરસાદ આવશે એવું લાગે છે. અને જો અહીંયા કીર્તન જો ટીવી જોવે છે. હે મુંબઈમાં 12 ઇંચ પડ્યો કે કાલે છે 12 ઇંચ પડે એટલે સ્કૂલ કોલેજ ને ઓફિસમાં રજા રાખે ને. જાજો વરસાદ પડે એટલે બધું કેન્સલ જ કરવું પડે ને. તો જો આપણું ઘી પણ અહીંયા રેડી કરી નાખ્યું છે. મમ્મીએ ઘી કરીને નીચે વૈયા ગયા છે. તો જો શાક નહીં સુધારવાની ઉતાવળ હતી ને એટલે કાંઈ બ્લોગ બનાવવાનો નથી એટલે મમ્મી જો વૈયા ગયા નીચે, કેમ કે મારું બ્લાઉઝ પણ સીવવાનું છે આજે. તો મમ્મી જો કટિંગ કરવા બેસી ગયા છે નીચે અને આપણે ઉપર રસોઈ બનાવવી છીએ. તો રસોઈ બનાવી લઈ પછી જો ટાઈમ રહે તો નીચે જઈશું. અને મારે જો 2 દિવસમાં ઠેલા પેકિંગ કરવાના છે એટલે મમ્મી મારું બ્લાઉઝ પણ સીવે છે, તૈયાર કરે છે, રેડી કરે છે. અને જો અહીંયા મસ્ત મજાની ખારેક પણ આવી ગઈ છે. બહુ મીઠી છે. જો હું ખારેક પીળા કલરની યલો કલરની ખારેક લઈ આવી છે. બહુ મીઠી છે. હો કીર્તન, ખાધી તે કઈ? હે ન ખાધી? કેમ? આરાધ્યાને બહુ ભાવે. આરાધ્યાને દેહ જમે આવશે ને આરાધ્યા બપોરે એ ઉઠીને ખાઈને ટ્યુશનમાં જશે. અહીંયા રાખી દઈએ આપણે. આરાધ્યા આવશે ને એટલે ખાઈ લેશે. તો ચાલો આપણે કોબીનું શાક ચડી જાય પછી રોટલી માંડી દઈ એટલે કીર્તન બેસી જાય જમવા માટે. જો આપણે જમીને ફ્રી થઈ ગયા ને ઉપર આવી ગયા છે. તો આરાધ્યા જો અહીંયા હોમવર્ક કરે છે. થઈ ગયું આરાધ્યા પૂરું? હે પૂરું થઈ ગયું? આરાધ્યા હોમવર્ક કરે છે. તો આરાધ્યાને જો પૂરું થઈ ગયું. હું વસ્તુ બતાવી તાર હું આવી ગયું મેં પેન ટાઈ દઉં ત્યાં લાલ લાલ હતું અહીંયા વાગ્યું ક્યાંય ભટકાણી હતી ના તો પછી કેમ વાગ્યું? તો જો હોમવર્ક કરી લીધું, હવે હુતી નથી ને હુવા દેતી નથી. બક 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 ક્યારની કરે છે. રાજરી પહેરી જાવ કરલી નથી પહેરવી હવે. પહેરવાજુ ને આ પહેરો પછી ઈ જો કાળી થઈ ગઈ. આરાધ્યા તાઈ ન થાય એટલી તો થઈ એટલી તો તાઈ થઈ ગઈ ચાલે જ ને. સારું તો બીજું હું આપણે તાઈ પહેરવી છે ને. હા પહેરી લ્યો. બીજું હું તૈયાર થવાનો બહુ શોખ છે કા આરાધ્યા? પહેરવાનો તો કોણ બધું લાવ્યું? પણ સ્કૂલેથી કાંઈ પહેરવા કોણ દે લાવ્યું તાવ? કે હું ભૂલાઈ ગયું. લ્યો ભૂલાઈ ગયું. આ હા આરાધ્યાને ભૂલાઈ બહુ જાય એને તમે ફઈ કઈ ગયો? ફઈ લાવ્યા. આરાધ્યાના ફઈ લાવ્યા કા આરાધ્યા? મમ્મી હા માતુલે ને મેડમે એમ કીધું તું જો આ અક્ષર મારા બતાવું આ અક્ષર હાલા થઈ છે ને હા. એટલે મેડમે કીધું તાર દાદી હાલા અક્ષર થઈ આવીશ ને તો તારી દાદી આપીશ. છે. મેડમે કીધું તું હવે અક્ષર મસ્ત થાય છે ને થોડુંક આવડી ગયું. એમ કીધું મેડમે. ઠીક તો ચાલો હવે હુઈ જાવું ને. હે ચાલો આરાધ્યાને જો હોમવર્ક પૂરું થઈ ગયું છે અને ચાલો હવે આપણે બધા અમે સુઈ જઈએ. અય એટલે તો આ સી દઈ દો શિલ્ડ આવ્યો. બતાવો હા ભાઈ બતાવી જ દીધું આપણે વિડીયામાં. જો એક તારું ને અહીંયા ભાઈનું બેયનું છે. એનું હા. એનો બીજો તો નંબર આવ્યો. ચાલો ગાઈસ તો જો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. એમાં તમને નહીં બતાતું હોય તો ઝૂમ કરીને બતાવું. જો અંધાર્યો છે હારો અને ચાલુ થઈ ગયો છે વરસાદ. મસ્ત જો અહીંયા રોડવા પણ મસ્ત નીકળી ગયા છે ગુલાબ ઓલા ફૂલના મોગરાના ફૂલના. અને મસ્ત વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ પણ સરસ. અહીંયા મમ્મી જો બ્લાઉઝ સિલાઈ કામ કરે છે અને આપણે જો આ બધું ફિટિંગ કરવા લઈને બેઠા છીએ. તો બધું સિલાઈનું કરવાનું છે તો બધું કરીએ છીએ ને બ્લાઉઝ પણ માપવાનું છે. જો સિવાઈ ગયું છે હવે બીજું સીવવાનું છે ને એ પણ લીલું જ છે એટલે એ તો કહું એ લીલું જ છે એટલે જો બીજું સીવે છે ને હાલો આપણે માપી લઈ પહેલાં. અને વરસાદ સારો ચાલુ થઈ ગયો. જો આવો ને આવો આવે તો સારું ઘડી પણ તરત રહી જાય છે. જરીક ઝાપટું આવે અને તરત રોડ પલાળે ત્યાં વયો જાય છે એવું બધું થાય છે. ચાલો પહેલાં આપણે બ્લાઉઝ માપી લઈ પછી પાછા ત્યાં કીર્તનને સ્કૂલને ટાઈમ છૂટવાનો ટાઈમ થયો ત્યાં જ ચાલુ થયો. જો ઓલો આવશે ને પલળતો આવશે. એ તો કહું છું જો 5:30 થયા ને વરસાદ ચાલુ થયો. હવે એ અત્યારે છૂટ્યા દેશે બરોબર. એ તો કહું હવે આલ્યો દાવ તો છૂટ્યો દેશે.
હવે પલ્લે નહીં તો સારું હોય બેગ બધું લઈ અલે છત્રી લઈને કીર્તનની હામાં જાવ ને વરસાદ ચાલુ થઈ ગયો વળી બેગ પલાળશે ને તો છત્રી લ્યો આલ્યો છત્રી જરી હામાં જાવ કે આવતો દેશે હવે અહીં રાખો તો ચાલો કીર્તનભાઈને તેડવા જાય છે અને આપણે હાલો આપણું કામ કરવા મળી પેલા ચાલો જો આપણે આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે અને કીર્તનભાઈ જો હોમવર્ક કરે છે તો કીર્તન બેઠો જો હોમવર્ક કરવા બેસી ગયો છે અને આરાધ્યા હજી ટ્યુશનમાંથી કંઈ આવી નથી અને જો અહીંયા પેન ડ્રાઈવ ચડાવીને ગીત સાંભળે છે ભાઈ અને જો મસ્ત વાતાવરણ થઈ ગયું જાણે હમણાં તૂટી પડશે એવું હો પણ આવે ઘડીક જ આવે છે હરખો આવતો નથી કંઈ એવું છે એમ થાય કે એકવાર એક જોરથી આવી જાય ને ધોધમાર તો ઠંડુ થઈ જાય પણ એટલો બધો આવતો જ નથી ખાલી છાંટ નાખવા જ આવે છે વરસાદ અભડાઈ ગયા હોય ને કેમ છાંટ નાખી જાય એની જેમ છાંટ નાખી જાય છે ને પાછો વયો જાય છે એવું બધું છે વરસાદનું તો કામકાજ હવે જેથી ઠંડા કરે તેથી સારું એવું બધું છે તો ભાઈ જો હોમવર્ક કરે છે આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં તો ચાલો તમને બતાવું બહાર મસ્ત વાતાવરણ તો મસ્ત થઈ ગયું છે ઠંડુ અત્યારે બહાર તો ઠંડુ લાગે છે પણ અંદર આવીને રૂમમાં એટલે ઘરમાં આવીને તો બફારો થાય છે અને બહાર એટલું ઠંડુ લાગે છે ને તો મજા આવે છે બહાર બેસવાની પણ બહાર બેસવાનો કોઈને ટાઈમ જ નથી એવું બધું છે હમણાં તો કામમાં પડ્યા છે ને એટલા જો બધું સિલાઈ કામ ને બધું કરવાનું હતું ને એ અત્યારે બધું પૂરું કરીને જો હવે હું ઉપર આવી ગઈ છું બધું સિલાઈ કરવાની હતી થોડું ઘણું ફિટિંગ બધું કરવાનું હતું તો એવું બધું બ્લાઉઝ સીવવાનું હતું એ બધું કરીને માપ બાપ કર્યું ને એવું બધું ઉપર આવ્યા અને હવે બનાવશું રસોઈ તો જો આરતી પણ થવા મળી છે મંદિરે જો ઝાલર વાગવા મળી છે મસ્ત મંદિરે આરતી ચાલુ થઈ ગઈ છે ભોળાનાથના મંદિરે તો ચાલો હવે આપણે રસોઈ બનાવવા મળી જો માં બેટી હેર ઓઇલ છે તો જો એનું મસાજ કરું છું માથામાં બહુ મસ્ત ઓઇલ છે અને રિઝલ્ટ સારું છે જો ઝીણા વાળ પણ જો આમાં દેખાવા મળ્યા છે માલિશ કરવાનો આ રીતને અને પછી થોડીક વાર માટે માલિશ કરવાનો અને પછી એને ધોઈને ત્યાં ઠંડા પાણીથી ધોવાનું ગરમ પાણી નહીં યુઝ કરવાનું એટલે તમારા વાળ ખરતા હાવ બંધ થઈ જાય અને એકદમ મસ્ત તેલ છે આ જો અમે તો વાપરીએ છીએ અમને તો બહુ ગમે છે અને જો બધાયને વાળ ખરતા બંધ થઈ ગયા છે વાળ ખરતા હાવ બંધ થઈ ગયા હા અને જો આ બધાયમાં ઝીણી જો વાળે આવવા મળ્યા છે થોડા એટલે જો આ રીતને માલિશ કરવાનો થોડું તેલ લઈને પછી એને આમ બે આંગળીએ મસાજ કરવાનો આ રીતને અને પછી જો લેડીઝને નાખવું હોય તો 2 દિવસ રાખીને પછી ઠંડા પાણીએ માથું ધોઈ નાખવાનું એટલે તમારે ગરમ પાણીએ નહીં ધોવાનું ઠંડા પાણીએ ધોવાનું અને આ રીતને મસાજ કરીને તેલ નાખવાનું એટલે બહુ મસ્ત રિઝલ્ટ આવશે તમારે અને 2-3 વાર તમે નાખશો ને 3-4 વાર ત્યાં તમારે વાળ ઉતરતા ઓછા થઈ જાય હાવ એટલે હેર ફોલ પણ નહીં થાય અને નવા ગ્રોથ પણ આવે છે તો મસ્ત તેલ છે આ તો તમે પણ મગાવવું હોય તો તમે અમને કમેન્ટ કરજો એટલે અમે તમને કહેશું તો એવું સરસ છે આ માં બેટી હેર ઓઇલ ચાલો તો જો આજ માટે બસ એટલું જ તે તો આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ